જ્યારે કોઈ અશક્ય કામ આપણે પોતાને કરવાનું હોય ત્યારે આપણે ગુજરાતીમાં જેમ કહેવત છે એમ તેલ જોઈએ, તેલની ધાર જોઈએ, પછી આપણે એક ડગલું આગળ વધીએ. બીજી વસ્તુ, આપણે કોઈ પણ આપણી જાતને જોખમમાં મૂકતા અથવા આપણા પાવર્સને, આપણી સત્તાને જોખમમાં મૂકતા અથવા આપણા પૈસાને જોખમમાં મૂકતા ગુજરાતની કહેવત પ્રમાણે 17.5 વખત વિચારીએ પછી આપણે એ કામ હાથમાં લઈએ. જ્યારે આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના સમગ્ર જીવનનો વિચાર કરીએ છીએ તો જેમ મહારાજે પંચાળાના પહેલા વતનામૃતમાં જણાવ્યું કે કોઈ સુંદર અક્ષરે લખાયેલો અને વિચારો અને લાગણીઓથી ભરપૂર, વળી બૌદ્ધિક દ્રષ્ટિએ અને વૈચારિક દ્રષ્ટિએ પણ પરિપૂર્ણ કહેવાય એવો એક પત્ર જો કોઈએ લખ્યો હોય અને એ પત્ર આપણે હાથમાં લઈ અને વાંચીએ તો આપણને એમ ખ્યાલ આવે કે પત્રના લખનાર ઉપરથી એ લખનાર વ્યક્તિની બુદ્ધિ કેવી હશે. મહારાજે એમાં બીજું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ સરસ વિશાળ શસ્ત્ર હોય તો એ શસ્ત્ર ઉપરથી એ શસ્ત્ર ઉપાડનાર અને એ શસ્ત્ર વાપરનાર એની તાકાત કેવી હશે એનો આપણને અંદાજ આવે. જો તમે કોઈ ઉદયપુર ગયા હો અને ત્યાં મહારાણા પ્રતાપ જે સામગ્રી વાપરતા એનું નિદર્શન કરવામાં આવ્યું છે એ જોયું હોય તો આપણને નવાઈ એ લાગે છે કે રાણા પ્રતાપે આટલા જંગ જીત્યા એ પોતાના શરીર ઉપર જે ઢાલ, જે હેલ્મેટ, જે પાદત્રાણ, જે ભાલો, આ બધું વાપરતા એનું કુલ વજન 72 કિલો થાય છે. એના ખાલી ટોપાનું વજન 14 કિલો છે. એનો 6.25 ફૂટનો ભાલો છે, એનું વજન 13 કિલો છે. જ્યારે માણસ 72 કિલો લોઢું પોતાના શરીર ઉપર પહેરતો હોય તેનું પોતાનું વજન કેવું હશે, કેટલું હશે? અને પાછો આ બંને, એક તો આ લોઢાની વસ્તુઓ અને આ ભાઈનું પોતાનું રાજાનું બંનેનું વજન, એ પાછો પેલો ચેતક નામનો ઘોડો પાછો ઉપાડે, તે ઘોડો કેવો હશે? અને આ જે ભાલો, જે 13 કિલોનો ભાલો, એ 2 આંગળી ઉપર રમાડતો એ માણસ 2 આંગળી ઉપર 13 કિલોનો ભાલો રમાડે તો એની આંગળીઓની તાકાત કેવી હશે? એના ઉપરથી ખબર પડે કે રાણા પ્રતાપની શારીરિક તાકાત એ આપણી સામાન્ય માણસની સમજની બહાર હતી. એવી રીતે જો આપણે સ્વામી બાપાના જીવન અને સ્વામી બાપાના કાર્યનો વિચાર કરીએ તો જેમનું પોતાનું આટલું જબરજસ્ત કાર્ય છે, જેમનો આવો તેજસ્વી અને મૂલ્યનિષ્ઠ શિષ્ય સમુદાય છે, તો આપણને ખ્યાલ આવે કે તો સ્વામી બાપા કેટલા વિલક્ષણ હશે, એમની દિવ્યતા, એમની અલૌકિકતા એ કેવી હશે. અમુક માણસો છે ને નાનપણથી જુદા જ હોય, એને માટે તમારે કંઈ કહેવાનું ન હોય. પુત્રના લક્ષણ અને વહુના લક્ષણ હોશિયાર છે, બધાને ખબર છે. પુત્રના લક્ષણ પારણામાંથી સ્વામી નાના હતા ને ત્યારે બાહ્ય દ્રષ્ટિએ તો કાંઈ પણ વિલક્ષણતા એમના જીવનમાં જણાતી નહોતી. આ વખતે સ્વામી 40 દિવસ અમદાવાદ રોકાયા, એમાં
20 દિવસ સુધી રોજ રાત્રે સંતો કેટલાક પ્રશ્નો બાપાને પૂછતા અને સ્વામી એના બહુ પ્રેમથી ઉત્તરો પણ આપતા. અમે જે પ્રશ્નો પૂછતા હતા એના રોજ સવારે 1.5 થી 2 કલાક એનું રિહર્સલ કરતા અને એમાં કયો પૂછવા જેવો છે, કયો કાઢી નાખવા જેવો છે, એની મિટિંગો થતી. હવે એમાં સ્વામીને એક પ્રશ્ન એવો પૂછ્યો કે આપ ત્યાં ચાણસદની અંદર રહેતા તો શું પહેરતા? નાના હતા તો શું પહેરતા? તો સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો. સ્વામી કે મારા ભાઈ ગામડામાં શું પહેરવાનું, ધોતી હોય. અને પણ બધા સંતો કે પેન્ટ પહેરતા. સ્વામી કે પેન્ટ એ વખતે બહુ પ્રચલિત નહોતું. સ્વામી કે એ વખતે તો ધોતી હોય કે આ ચડ્ડી કે છે આવી ગઈ હતી, નાના હોય ને. અને એક ટોપી પહેરતા કે બાપા કાળી ટોપી પહેરતા કે સફેદ? બાપા કે ગાંધી ટોપી આવે ને એવી હોય પણ ગોળ પણ ટોપી પહેરતા. અને આ ગાંધી ટોપી તો સફેદ બધા કે, પણ અમારે તો કાળી ટોપી હતી. પછી કંઈક કે એક વાદળી જેવું આમ લાંબુ પહેરણ અને ધોતી. કોઈક વખત બહુ બહાર જવાનું તો કોટી પહેરીએ. કોટી એટલે આમ નાનું જાકીટ જેવું આવું પહેરીએ. પછી સ્વામીને વાત કરી કે બાપા તો તમારો જન્મ તો ચાણસદમાં, પણ તમારા બધું પૂર્વાશ્રમ તો તમે છેક 16 વર્ષ 17 વર્ષની ઉંમર સુધીમાં તો તમે 6ઠ્ઠા ધોરણમાં જ અભ્યાસ કરતા હતા. તો આવું કેવું થયું? 17 વર્ષનો છોકરો તો 10મા સુધી તો ઘૂસી જ ગયો હોય, તે તમારે આવું કેમ થયું? પછી બાપાએ બધો ઇતિહાસ માંડ્યો. સ્વામી કે 9 વર્ષની ઉંમર સુધી તો અમે રાજનગર રહેતા. એટલે આપણું નામ સાંભળીએ રાજનગર તો આપણે ઓહો શું રાજનગર, તો જાણે મોટું કંઈક હશે રાજનગર. કે બાપા રાજનગરની વસ્તી કેટલી? સ્વામી કે 2 ફળિયા, એક ફળિયું આમ ને એક ફળિયું આમ, એકે મકાન પાકું નહીં અને બધા ઝૂંપડામાં જ રહેતા. આખી હિસ્ટ્રી માંડી. સ્વામી કે 9 વર્ષની ઉંમર સુધી તો કોઈ કક્કો બારખડી પણ આવડતા નહીં. અને 1લું ધોરણ પછી ભણવાની શરૂઆત કરી. પછી 5 ધોરણ સુધી ભણ્યા. એમાં દરાપરા ભણવાનું થયું. દરાપરા પાછું બ્રિટિશ રાજ્યમાં ના આવે, એટલે જો બ્રિટિશ રાજ્યમાં આવે ને તો આગળ વધીને પછી 2 ધોરણ ઉતરીને પાછું નવું ભણવું પડે. આ બધો આખો ઇતિહાસ સમજાવ્યો. સ્વામી કે આવા બધા કારણસર અમારે એ લાંબુ ભણવાનું થયું નહીં. હવે એક તો ભણતર અતિ સામાન્ય જણાય. બીજી વાત રહન સહન અતિ સામાન્ય. એક વખત પ્રગટ ભગતે બાપાને કીધું, બહુ બાપા ખીજાયા ને, એક વખત કંઈક કારણ હતું તો પ્રગટ ભગતને કે આવો ના આવો રહ્યો કે કુંભાર. સ્વામી કે કંઈ ખબર નહીં પડતી કે તો તું ઘરે હોત ને તો ગધેડાના પૂછડા અમળતો હોત. એટલે પ્રગટ ભગતને પાછા બાપા જોડે સખા ભાવ. તો કે બાપા તમે શું કરતા હોત? તો સ્વામી હસી પડ્યા. સ્વામી કે હું બળદ ના મળતો હોત ને તું ગધેડા ના મળતો હોત. આ તો કે તને મને શાસ્ત્રી મહારાજ મળ્યા એટલે સુખિયા થયા. મૂળ વાત આપણે એમ કહીએ છીએ કે અતિ સામાન્ય કુટુંબમાંથી અતિ સામાન્ય ભણતર અને અતિ સામાન્ય દેખાવ, અતિ સામાન્ય માતા પિતાનું અને કુટુંબ, એમાંની અંદર શક્યની અને અશક્ય જણાતી વાત તો એ છે કે કેવી રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને સમજણ પડી કે આ નાનકડો અને સાવ સામાન્ય જેવો જણાતો અને માથે કાળી ટોપી પહેરીને ધોતી પહેરી અને આ ચાણસદની સીમની અંદર ખેતરોમાં રમતો શાંતિલાલ મોતીલાલ પટેલ નામનો આ છોકરો એ ભવિષ્યના અધ્યાત્મ જગતનો કોહિનૂર છે. એને હું અહીંયા આગળ ખેંચી કેવી રીતે ખબર પડી હશે, એ કેવી રીતે સમજણ પડી, એ કેવી પરીક્ષક બુદ્ધિ હતી. આ શક્ય છે. આવા બાળકની અંદર એમણે ભવિષ્યના અધ્યાત્મ જગતનો તારણહાર જોયો. આ શક્ય છે. અને બીજા નંબરની વાતે અશક્યમાં જ અશક્ય જણાતી એક નાની વાત, પણ જો એ બની ન હોત એ ઘટના તો પણ આપણને સ્વામી જેવા પુરુષ ન મળ્યા હોત. એ ચાણસદ ગામના પાદર ઉપર 15-25 નાના છોકરાઓ ક્રિકેટ રમતા
ગામનો એક કલાલ હતો. એ રામદાસ કલાલ બધા છોકરાઓને ક્રિકેટ માટે ભેગા કરે, પોતાના પૈસે રમાડે. એ કલાલ આવે જાય ને કોઈ કોઈ પોતાના સાધન આપે ના આપે, એટલે બધા છોકરાએ ભેગા કર્યું કે હવે આપણે જાતે જ સરસ ક્રિકેટની કીટ વસાવી લઈએ. પૈસા ઉઘરાવ્યા છે, કોણ ત્યાં આગળ લેવા ખરીદવા જશે એની ચર્ચા ચાલી રહી છે. બે શાંતિલાલ હતા, એક બાપા પોતે અને બીજા એક શાંતિલાલ હતા. આ બંને ઉપર કળશ ઢોળ્યો છે બધા છોકરાઓએ કે હવે તમે બંને જણીને વડોદરા જઈ અને આ પ્રકારની ક્રિકેટની કીટ લેતા આવો. આ ચર્ચા ગામના પાદર ઉપર ચાલી રહી છે. અને એવામાં સાયકલ ઉપર એક રવજીભાઈ નામના એક યુવક એ ગામને પાદર છોકરાઓ વચ્ચે આવીને પૂછે, શાંતિલાલ શાંતિલાલ. અને સ્વામીને જોયા. સ્વામીને એક ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને પકડાવી. એ ચિઠ્ઠી હતી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો આજ્ઞાપત્ર. ખાલી એટલું લખ્યું હતું કે શાંતિલાલને માલુમ થાય કે આ પત્ર લઈને આવનાર રવજીની જોડે તમારે ભાયલી આવી ઘનશ્યામ સ્વામીને મળવું, એમની સાથે બોચાસણ આવી અને અમને મળજો અને અમારે તમને ત્યાં સાધુ કરવાના છે. સાધુ થવા હાલી નીકળજો. 4 લીટીની ચિઠ્ઠી. અને ક્રિકેટના માહોલની વચ્ચે આ ચિઠ્ઠી વંચાઈ છે. અને સ્વામીએ ચિઠ્ઠી વાંચી, પોતાના ખિસ્સામાં મૂકી, આંખે અડાડી અને બધા બાળમિત્રોને કીધું કે ચાલો ત્યારે હવે છેલ્લા જય સ્વામિનારાયણ. હવે અમારે આ ગામમાં વધારે રહેવાશે નહીં. બધા કહે છે કે ક્યારે તું ક્યાં જાય છે? કહે છે કે સાધુ થવા. અલ્યા, એક 4 લીટીની ચિઠ્ઠી માટે તું જિંદગી સાધુ થવા માટે કાઢી નાખવાનો છે? એક 4 લીટીની ચિઠ્ઠી ઉપર કોઈ માણસ પોતાના માતા પિતા, વતનનું ગામ અને એમના પોતાના મનની અંદર અંગ્રેજી ભણવાના મનસુબા, એ મહત્વાકાંક્ષાઓ એ 5 મિનિટની અંદર, 2 મિનિટની અંદર પોતાના ખિસ્સામાં ધરબી અને કોઈ ચાલી નીકળી શકે? શું આ શક્ય છે? આપણા બધાના દીકરાઓ છે એ બધા આવી રીતે ભણતા હોય ને અહીંયા આગળ ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી જેવા પધાર્યા હોય અને ચિઠ્ઠી લખીને મોકલે કે 5 દિવસ વેકેશન ચાલે છે, 5 દિવસ માટે ગામ છોડી અને અહીંયા મહેસાણા મંદિરમાં સેવા માટે આવી જજો. તો પછી ચિઠ્ઠી એકબીજાને બતાવે ને કે લ્યો, ભણીએ ત્યારે સાહેબો મેથી મારે ને વેકેશનમાં સાધુ છે. કંઈ માંડ રમવાના મેળ પડે છે ત્યારે આ સાધુઓ અમને જીવવા દેતા? શું આ શક્ય છે? આવો ગૃહ ત્યાગ. જેમ સાપ પોતાની કાંચળી એક ક્ષણ માત્રમાં વિના વેદનાએ, વિના વિચારે ઉતારી નાખે, એટલી સરળતાથી સ્વામીએ પોતાના આ અંતરાત્મા પર, જાણે કે સંસાર અડ્યો જ નહોતો એમ સંસાર ઉતારીને નીકળી જાય. આ શક્ય છે. ત્રીજી એક નવાઈની વાત એ છે કે સ્વામી જ્યારે સાધુ થવા માટે નીકળ્યા, 1 કે 1.5 મહિના તો એમને નિર્ગુણદાસ સ્વામી અને ઘનશ્યામ સ્વામી સાથે ફરી અને અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં શાસ્ત્રી મહારાજ મળ્યા. એ દિવસે તો એમને સખત તાવ હતો અને શાસ્ત્રી મહારાજે એમના આખા શરીરે હાથ ફેર્યો, તાવ મટ્યો અને સ્વામીએ એમને પાર્ષદી દીક્ષા આપી. ત્યારે એમણે વાત કરી કે બાપા, મારે તો અંગ્રેજી ભણવું છે, મને અંગ્રેજી ભણવાની ઈચ્છા છે. યાદ રાખો, સાધુ થવા માટે નીકળ્યા છે અને અંગ્રેજી ભણવાનું ઈચ્છા છે. તો એક બાજુ સાધુ થવું છે અને બીજી બાજુ અંગ્રેજી ભણવું છે. તો એમના મનમાં નિશ્ચિત વાત એ હોવી જોઈએ કે અંગ્રેજી ભણીને પણ સત્સંગની જ સેવા કરવી છે. અંગ્રેજી ભણ્યા પછી કોઈ અમલદાર કરીને કોઈ બહારની ખેલ જગતની, કોઈ સંસારની સેવા કરવાની ભાવના નથી. તો શાસ્ત્રી મહારાજ એમને વાત કરી કે તમારે માટે અમે વિનાયકરાવ ત્રિવેદી અને ખેંગારજીભાઈને કહી અને અંગ્રેજી શિક્ષકની વ્યવસ્થા કરીશું. અત્યારે અમારી સાથે ફરો. 1.5 મહિનો ફર્યા, ગોંડલ ગયા અને ગોંડલની અંદર
એમણે શાસ્ત્રી મહારાજે ડાયરેક્ટ સ્વામીને વાત ન કરી. સ્વામી તો સૂતા હતા. અડધી રાત્રે 11, 11:15 વાગે તો અડધી રાત જ થઈ જાય ત્યાં. એટલે હરજીવનદાસને જગાડ્યા. સ્વામી કે હરજીવનદાસ, આ શાંતિલાલ તમારો ભાઈબંધ છે, શાંતિ ભગત નામ પાડ્યું, પાર્ષદ તો કર્યા, પણ તમે એને સમજાવો કે સાધુ થાય. કે બાપા સાધુ થવા તો આવ્યો છે, પણ કે ના, એની અંગ્રેજી ભણવાની ઈચ્છા છે, પણ તમે એને સમજાવો, તમારો ભાઈબંધ છે ને તો માને. તો કોઈ શાસ્ત્રી મહારાજનું ના માનત? જે શાસ્ત્રીજી મહારાજના એક વચને આમ 5 લીટીમાં સંસાર મૂકીને આવે એ વાત, બીજી વાત માનત નહીં. પણ સ્વામીને એ વાતની પણ પરીક્ષા કરવી હતી કે હું કહું એ તો માને, પણ એક નાના સાધુ પણ જો એ સત્સંગના અગ્રેસર હોય અને એ કહે તો પણ એ માને છે કે નહીં, એવી એમની મુમુક્ષુતાની પણ પરીક્ષા કરવી હશે. તો હરજીવનદાસે સ્વામીને જગાડ્યા અને 1 કલાક 1.5 કલાક સુધી વાત કરી કે સ્વામી, કેવા પુરુષ શું કાર્ય કરી રહ્યા છે, આવા પુરુષની આજ્ઞા પાળીએ શું થાય. અને તમે છે ને, કાલે સ્વામી તમને પૂછે ને કે સાધુ થશો તો ભણવા કરવાની લપન છપ્પનમાં પડ્યા વગર હાથ જોડીને હા પાડશો? પણ કે સ્વામી મને કીધું છે ને અંગ્રેજી ભણાવવાનું, એ બધી વાત સાચી, પણ કદાચ ને ભણાવે કે ન ભણાવે, તમે અંગ્રેજી ભણવા સાધુ થયા કે એમને રાજી કરવા? એ કે તો રાજી જ કરવાના. તો કે રાજી કરો ને, કે સારું, તો હું તો સાધુ થઈ જવું, કે મારે કંઈ ભણવું જેવું નહીં. તો હરજીવનદાસ રાજી થયા. તો બહુ સરળ છે. અને જઈ અને સ્વામી પાસે આવે કે સ્વામી એ તો હા પાડે છે. તો સ્વામી હરજીવનદાસના આશીર્વાદ આપ્યા. વાહ! બીજે દિવસે સવારે સ્વામીને કે માથું મુંડાવી રાખો, પહેરણ કાઢી, પેલું પાર્ષદ હતા, સફેદ કપડાં ઉતારો, ભગવા કપડાં પહેરો, આવી જાઓ ત્યાં આગળ. અને ત્યાં અક્ષર ડેરીની અંદર ગયા અને અક્ષર ડેરીમાં જબરજસ્ત ત્યાં આગળ વિધિ કરી, પ્રેમથી, ઉત્સાહથી. અને સ્વામી પછી નામ પાડવાનો વખત આવ્યો કે શું નામ પાડશું? એટલે બધા કહે કે સ્વામી નારાયણદાસ નામ પાડો. કારણ કે જુનાગઢમાં આવા જ એક પરમહંસ કક્ષાના બ્રહ્મચર્યનિષ્ઠ, ધર્મનિષ્ઠ, તપોનિષ્ઠ આવા એક સદગુરુ નારાયણદાસ સ્વામી હતા. એમની સ્મૃતિમાં એમનું નામ પાડો. તો શાસ્ત્રી મહારાજ આમ 2 મિનિટ જોઈ રહ્યા બાપાની સામે, પ્રમુખ સ્વામી સામે. અને પછી સ્વામી કહે કે આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ હોય એવો દેખાય છે. એટલે સ્વામી કે ખાલી નારાયણદાસ નહીં, એનું નામ નારાયણ સ્વરૂપદાસ પાડીએ. અને એ દિવસે શાસ્ત્રીજી મહારાજે એમનું નામ નારાયણ સ્વરૂપદાસ પાડ્યું. નારાયણનું સ્વરૂપ હોય તેવું એમનું વ્યક્તિત્વ દેખાય છે. એ પ્રિડિક્શન 18 વર્ષના છોકરાને જોઈને થાય, શું આ શક્ય છે? અને સ્વામી સાધુ થયા. મહત્વાકાંક્ષાને મસળી નાખી. એ દિવસને ઘડી સ્વામીએ ફરી મારે અંગ્રેજી ભણવું છે એવો એક શબ્દ હરફ ઉચ્ચાર્યો નથી. સ્વામી કે સંસ્કૃત ભણો, તો એ ભણ્યા, એ તો બરાબર. 1939માં સ્વામીને દીક્ષા આપી. ઈસવીસન 1939માં સ્વામીની દીક્ષા થઈ. હવે 39 થી 40, 1 વર્ષ, 42, 43, 44, 45 ને 46માં સ્વામીને 24 વર્ષની ઉંમરે સારંગપુર મંદિરના કોઠારી બનાવ્યા. શું આ શક્ય છે? 6 વર્ષ સાધુ તરીકે રહે, પછી 6 વર્ષમાં કોઠારી બનાવી દે? પૂછો અમને સાધુઓ બધા, 6 વર્ષ સુધીમાં તો માંડ માંડ એને સંપ્રદાયનો પરિચય થયો. 6 વર્ષમાં તો એમાં પહેલા 1 વર્ષ તો સાધકમાં જાય, પછી 4 વર્ષ પાર્ષદમાં જાય, એ આગો પાછો થતો હોય. અને ત્યાં સુધીમાં 2 વર્ષ તો બીજા બધું ભણાવે. 6 વર્ષ તો એને સત્સંગને સમજતા થાય. એને બદલે એમને સારંગપુર મંદિરના કોઠારી તરીકેની જવાબદારીઓ સોંપાઈ. તો સ્વામીનો કેટલો વિશ્વાસ એમણે સંપાદન કર્યો હશે. એ તો બરાબર, પણ સ્વામી છે ને ત્યાં સારંગપુર રહેતા, તો ગામના બધા લોકો સ્વામીને મળવા માટે આવે. ઘરના ઝઘડા હોય તોય આવે, ખેતીના સીમના ઝઘડા હોય તોય લઈને આવે, એમ કરતાં કોઈકના કોઈ છોકરાઓના ઝઘડા હોય તોય લઈને આવે, કોઈ ભરવાડ ને કાઠીઓના ઝઘડા થયા હોય, કોઈ મોલ ભેળાવી દીધો હોય, આ બધું કંઈ પણ હોય તો સ્વામી પાસે આવે. હવે સ્વામી
24-25 વર્ષની ઉંમરના આખા ગામના ઝઘડા સોલ્વ કરે અને બધા કોઈને ખોટું ના લાગે, બધાને લાગે કે મારો પક્ષ રાખ્યો, બધું સારું મારું સારું કર્યું, એવું સરસ સમાધાન કરી આપે. તે બધા ગામના લોકો ભેગા થયા અને સ્વામીને કહે કે સ્વામી તમે અમારી સરપંચની ચૂંટણીમાં ઉભા રહો. આજે હતી ને ઘણા એમાંથી પાર પડીને આવ્યા છે. સરપંચની ચૂંટણીમાં ઉભા રહો અને તમારી સામે કોઈ ઊભું રહેશે, તમે ઉભા રહો, ખાલી હા પાડો, અમે તમને બિનહરીફ ચૂંટી દઈએ. તો સ્વામી હશે. સ્વામી કે ભલા માણસ, અમારા સરપંચના કામ અમારે કરવાનું. સ્વામી કે અમારા રાજકારણમાં પડવાનું, અમારી કંઈ આમાં પડવાની ઈચ્છા નથી. પણ એક 26 વર્ષના આઉટસાઇડર વ્યક્તિને આખું ગામ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટવા તૈયાર થાય, શું આ શક્ય છે? નવાઈની વાત તો એ છે કે એ લોકોને ખબર નહીં હોય કે અમે આને સરપંચ બનાવવા મથીએ છીએ, પણ આના ચરણની અંદર તો રાષ્ટ્રપતિઓ બેહવાના છે. એ એને ખબર હશે નહીં. પણ સ્વામીએ તે વખતે એમની કારકિર્દીનો પ્રારંભ જાણે કર્યો અને 28 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે એમની ઉપર પ્રમુખ પદનો કળશ ઢોળ્યો. સહેજ પાછળ આવીએ, પાછલા દિવસોમાં 39ની હું વાત કરું છું. હજુ એમની ઉંમર બાપાની 18 વર્ષની છે. 19માં એમનો પ્રવેશ થયો છે. એ સમયે આખી આપણી સંસ્થાની આર્થિક પરિસ્થિતિ કેવી છે? 1939નો ફાગણ મહિનો આવવાની શરૂઆત છે. શાસ્ત્રીજી મહારાજ એક પત્ર લખે છે ખાતરજ, મહેમદાવાદ પર. આ પત્રની અંદર સ્વામી લખે છે કે આ ફાગણ સુદ પૂનમનો ફૂલદોલ ધામધૂમથી ઉજવાશે અને સારંગપુરમાં ગુજરાતમાંથી 250 હરિભક્તો લાભ લેવાના છે. કેટલા? ધામધૂમથી હરિભક્તો આવવાના. આખો ફૂલદોલ 250 હરિભક્તો એટલે તો ધામધૂમ કહેવાય. સારંગપુરમાં 1939માં અને આટલા બધા હરિભક્તો આવવાના છે. તો તમને વિનંતી કે અત્યારે તો અમે ઠાકોરજીને મગ ધરાવીને કામ ચલાવીએ છીએ, પણ ચોખા દાળ અત્રે બિલકુલ નથી. તો કૃપા કરીને ખાતરજમાં જોડી માગીને 20-30 મણ દાળ ચોખા અત્રે જલ્દીથી જરૂર મોકલશો, જેથી સમયો સંપન્ન થાય. કારણ કે ગુજરાતના હરિભક્તોને મગોઠું ફાવે. અમે તો ચલાવીએ પણ હરિભક્તોને કેમ ચલાવે? 1939માં 250 માણસના દાળ ચોખા નહોતા. એ પરિસ્થિતિની આંચ પ્રમુખ સ્વામી મહારાજે જાતે અનુભવી છે. 1916, 17, 18થી માંડી અને સારંગપુર મંદિરના કળશ તો બહુ પાછળથી ચડ્યા. એ વર્ષોમાં સ્વયં સાક્ષાત યોગીજી મહારાજ ભિક્ષા માગવા માટે નીકળે ને તો ગામની અંદર કોઈ ભિક્ષા આપતું નહીં. સારંગપુરની વાત, એક ડોશી આગળ ચાલતી જાય અને વાત કરે, પાછળ બંડિયા સાધુઓ આવે છે, કોઈ એને જોડીમાં એક પણ અનાજ આપશો નહીં. એક ડોશી બોલતી જાય અને સાધુ સંતો જાય તો ખરેખર ના આપે. તે સંતોને છે એક તાજ પર લાઠીદળ ત્યાં માગવા જવું પડે. એક છાશનો લોટો ભર સારંગપુરમાંથી મળે નહીં તો છેક લાઠીદળ સુધી જઈ અને માટલામાં છાશ માથે લઈ અને યોગીજી મહારાજ સ્વયં ચાલીને સારંગપુર આવતા. કોઈ છાશ આપવા તૈયાર નહોતું. આજે નવાઈની વાત એ છે, એ આખું સારંગપુર ગામ પ્રમુખ સ્વામી મહારાજની આપેલી છાશ રોજ લઈ જાય, રોજ લઈ જાય માળા. બોલો, પણ આપણે એને સંભળાવતા નથી કોઈ દિવસ કે લે આ તમારા વડવાઓએ અમારા વડવાઓને એક છાશનો લોટો નહોતો આપ્યો. હા, એવું તો શું બને છે? માત્ર 39માં સાધુ થયા છે. 51ની સાલમાં શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા છે. 50ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રમુખ તરીકેનો નિયુક્તિ પત્ર મળ્યો છે, નિયુક્ત થયા છે. 50થી 50 એટલે 2000ની સાલ એ આવી ચૂકી છે. 2000 ને આ બીજા 7 વર્ષ,
57 વર્ષ એ માણસની જિંદગીમાં બહુ ટૂંકો ગાળો કહેવાય કે જ્યારે એક ખૂણાની અંદર ઉપજેલું એક નાનકડું ઇન્સ્ટિટ્યુશન એ 52 દેશોની અંદર એક BAPSના નામથી વિશ્વ વંદનીય મહાપુરુષોના નેજા નીચે વિકસેલી સંસ્થા તરીકે સ્થાપિત થાય. 57 વર્ષનો ગાળો. એ જ દાળ ચોખા એ આપણે ખાઈએ છીએ, એ જ પાણી આપણે પણ પીએ છીએ, એ જ ધરતીનું, એ જ ધરતીની હવા એ આપણે શ્વસીએ છીએ. જે ધરતીનો શ્વાસ પ્રમુખ સ્વામીએ લીધો છે, જે ધરતી ઉપર ઉગેલું અનાજ આપણે જમીએ છીએ, એ જ ધરતી પર ઉગેલું અનાજ પ્રમુખ સ્વામી મહારાજ જમ્યા છે. જે ધરતી એની ઉપર આપણે નાનકડા કુંડાળાઓ વાળીને આપણા પરિવાર કે ગામ ગલીઓના નાના નાના ઝઘડાની અંદર કે નાના નાના આનંદોમાં પડ્યા રહીએ છીએ. એ જ ગામડા ગામની ગલીઓ ગલીઓ ખૂંદીને પ્રમુખ સ્વામી મહારાજે 18,000 ગામડાઓ અને શહેરો એ આટલા વર્ષની અંદર પોતાના પગ તળે કરી, યોગી બાપાના શબ્દોમાં, એ ભૂમિને કચડી નાખી છે. એ ભૂમિની અંદર સ્વામી કહે કે ઋતુઓના પ્રહારો ખમ્યા છે. 57 વર્ષ એ દુનિયામાં માણસની જિંદગીમાં ઇન્સ્ટિટ્યુશનને આગળ લાવવા માટે બહુ ટૂંકો ગાળો છે, બહુ ટૂંકો ગાળો છે. એ ગાળાની અંદર આખી સંસ્થાની કરવટ બદલાય છે. આ એક સામાન્ય ઘટના નથી. એક બીજી વાત પણ આની સાથે યાદ આવે છે. 1946, 47 અને 48માં ગોંડલ મંદિર તો જાણે પૂરું થયેલું, પણ ગોંડલ મંદિરમાં સંતોની ઘણી બધી અછત રહેતી અને તમામ સંતો લગભગ વડીલ અથવા પ્રૌઢ ઉંમરના હતા. એને કારણે એક એક સંતના માથે 2, 3 કે 4 જવાબદારીઓ હોય અને જો એક સંત બીમાર પડે તો આખી સંતોની દૈનિક કાર્યવાહી જોખમમાં મુકાઈ જાય. જો પૂજારી બીમાર પડ્યા હોય તો એ ભંડારીને પણ પૂજારીમાં દોડવું પડે. જો ભંડારી બીમાર પડ્યા હોય તો પૂજારીને ભંડારમાં દોડવું પડે. એમ એક એક સંતની 3, 4 જવાબદારીઓમાં પહોંચી ન વળાય. એમાં યોગીજી મહારાજ એક પત્ર લખે છે શાસ્ત્રી મહારાજને કે અત્રે એક સાધુ મોકલો તો સારું, બધા બીમાર પડ્યા છે, એમ કરીને વર્ણન કરે છે. શાસ્ત્રી મહારાજ કાગળ લખીને કહે છે કે અત્રે સાધુ તો બિલકુલ નથી, છતાં એકાદ સાધુનો જોગ કરી આપીશ. પણ તમે એમ લખ્યું કે સેવા તો હવે હદ થાય છે, આટલી બધી સેવા, એક એક સંતને જવાબદારીઓ બધી વધી ગઈ છે, તો મારે તમને કહેવાનું કે ગોંડલમાં બધા બીમાર પડ્યા હતા અગાઉ, ત્યારે મેં મારા હાથે એકલાએ 3 મહિના સુધી ભંડાર કર્યો હતો. ત્યારે કોઈ સાધુ નવો શોધવા ગયો, એ બધું કાઉન્સમાં સમજવાનું, આ બધું અંદર લખ્યું નથી. પણ તમારે પણ સાધુ માગવાની જરૂર નથી. આટલી વાત સમજીને સેવા કર્યા કરો. આ પરિસ્થિતિ હતી, સાધુ જ ક્યાં હતા. એમાં યોગીજી મહારાજ એકવાર 1957ની વાત, વિનુભાઈ એટલે કે મહંત સ્વામી એ સાથે હતા અને વાઘોડિયાના સ્ટેશન ઉપર નાનું ફ્લેગ સ્ટેશન જેવું, એમાં નીચે બેઠા હતા. ગાડી આવવાની વાર હતી. ધૂળની અંદર બાપાએ પોતાની આંગળીથી આમ લખ્યું 5 અને 1, પછી આમ કુંડાળું કર્યું. તો વિનુભાઈએ જોયું, વાંચ્યું કે 51, પછી પાછું બાપાએ આમ ભૂસી નાખ્યું. 2-4 મિનિટ થઈ ને ફરી પાછું લખ્યું 51. એટલે મહંત સાહેબ કે બાપા આ શું લખો છો? બાપા કે 51. કે બાપા એ શું? સ્વામી એકદમ એમની સામે જોઈ, ખભા પર હાથ મૂકીને કે ગુરુ તમને બનાવવા છે. કોઈને બનાવવા હોય તો આપણે કહીએ કે તમને હવે બનાવવા છે. બનાવાઈ ગયો હોય ને પછી 4 મહિના પછી પેલા ખબર પડે કે હું બની ગયો. બાપા એટલા બધા નિર્દોષ ભોળા, એમને શું બનાવવા હતા? બાપા કે તમને બનાવવા છે. મન સંગે પણ આ શું? બાપા કે 51 યુવાનોને એક સાથે સાધુ બનાવવા છે. મહંત સ્વામી હશે કે અત્યારે કોઈ ભેગું ફરતું નથી અને અત્યારે મારા જેવો કોક એકાદ રડ્યો ખડ્યો ભેગો પોટલા લઈને ફરે છે
અને આમને 51 બનાવવા ને એક હારે. આ તો કેવી રીતે શક્ય છે? ભાઈ ગામો ગામ જાય ને ભેગા કરે, બધાને કે સાધુ બનો, સાધુ બનશો, સાધુ. તો બધા હા પાડે, કોક ના પાડે, બને. કોઈ હા પાડે તો રાજી થઈને ધબ્બો મારે. એક 14 વર્ષના છોકરાને પૂછ્યું યોગી બાપાએ ગોંડલમાં, ગુરુ સાધુ બનશો? તમને બનાવવા છે. પેલો કે મારે કાંઈ બનવું નથી. યોગી બાપા કે કેમ? કે બાપા હું તો હજી નાનો છું. તો સ્વામી કે હું તમારા જેવડો તો ત્યારે જ બની ગયો હતો. તો પેલો કે પણ બાપા આપ તો અનાદિના છો. બાપા કે તમે ક્યાં જમપુરીના છો? એટલો બધો પ્રેમ વાત્સલ્ય હેત બાપા કે બનાવવા છે. અને બધા આખા અખિલ સંપ્રદાયની નજર 4 થઈ ગઈ. કારણ કે 57નો સંકલ્પ, 57ની સાલનો સંકલ્પ કે 51 બનાવવા છે. 58, 59, 60, 61 આ 3 વર્ષ વચ્ચે ગયા હતા. અને 61ની સાલમાં યોગી બાપાએ એક સાથે ગઢડામાં 51 યુવકોને દીક્ષા આપી. આખો સંપ્રદાય જોતો રહી ગયો કે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ છોકરાઓ એ સાધુ થયા. અને યોગીજી મહારાજ અવારનવાર બોલતા કે આપણે 7 શિખરબદ્ધ મંદિરો છે, દરેક શિખરબદ્ધ મંદિરમાં 100 સાધુ રાખવા છે. અને દરેક જગ્યાએ 50 સાધુ ગામડે ફરે અને 50 સાધુ મંદિરમાં રહે. આમ 700 સાધુ બનાવવા છે. તે 700 સાધુ પ્રમુખ સ્વામી બનાવશે. અને નવાઈની વાત એ છે કે અત્યારે અમારો આંકડો 785 પહોંચી ગયો છે. તમે તમારા છોકરાઓ હોય ને એને એમ કહો ને કે ભાઈ હવે આ બહુ તું ધોની જેવો જ દેખાય છે, ભાઈ હવે તું ઓછી કર, આ તારી આ વાળની માયા ઓછી કર, સારો લાગતો નથી, તું બંધ કર, આ બધા નખરા બંધ કર. તો તમને શું કહેશે? પપ્પા જમાનો બદલાઈ ગયો, તમે જૂના માણસ છો, તમને ખબર. બસ તમારા છોકરા તમારું સાંભળવા તૈયાર નથી. એને બદલે આ તો અમારે તો પારકા ભેગા કરવાના બાપાએ બીજાના. અને પાછા એક કરતાં એક જુઓ તો બધા બુદ્ધિશાળી, અને એક જોવા કરતાં એક બીજાને જુઓ તો એમ લાગે કે આ તો અમેરિકન સિટીઝન, કોઈ ઇંગ્લેન્ડના સિટીઝન, કોઈ આફ્રિકાના, અને કોઈ આદિવાસી એરિયામાંથી પણ આવેલા, કોઈ 5મું 10મું ભણેલા, અને કોઈ ડબલ ગ્રેજ્યુએટ ને PhD, અને કોઈ લોમાં, કોઈ માર્કેટિંગમાં, કોઈ એકાઉન્ટ્સમાં, કોઈ મેડિકલમાં. આવા બધાને ભેગા કરવાના. કોઈક મર્સિડીઝ લઈને સ્કૂલે કોલેજ પર જનારા, અને કોઈકને બળદગાડા હતા. આવા મલ્ટીકલ્ચર ઇન્સ્ટિટ્યુશન, એક ઇન્સ્ટિટ્યુશનમાં આવા મલ્ટીકલ્ચર બધા એના સૂત્રધારો ભેગા કરવાના. અને બધા સાધુઓ એક સૂત્રતામાં બંધાઈને એક અવાજે 24 કલાક વગર વેતને હિન્દુત્વની અને અધ્યાત્મની સાધનાઓ કરતા કરતા આખા સમાજને માર્ગદર્શન આપે એવા સાધુઓ ઊભા કરવા. એ ખાવાના ખેલ છે. અમે જ્યારે સાધુ થયા ને 200 જણા અમે સાધુ થયા હતા એક સાથે, એક જ એટ વન મોમેન્ટ. 1981ની વાત. અને આ વાતનો પ્રચાર તો આખા ગુજરાતમાં થઈ ગયેલો. અને મહારાજની દ્વિશતાબ્દી મહોત્સવ હતો. અને એ દ્વિશતાબ્દી મહોત્સવના 15 દિવસ પહેલાના પડઘમ વાગતા હતા કે ભાઈ 200 સાધુ બનવાના, 200 છોકરાઓ યુવકો પ્રમુખ સ્વામી દીક્ષા આપવાના. અને કેટલાક લોકો અડધા પાનાની વર્તમાન પત્રોમાં પોતાના પૈસે જાહેરાતો આપે. હું લખે કે પ્રમુખ સ્વામીને દીક્ષા આપવાનો કોઈ અધિકાર નથી. દીક્ષા આપવાનો અધિકાર તો એકલા આચાર્ય મહારાજને છે. અને બીજી વાત પાછી ભેગી લખે કે પ્રમુખ સ્વામી આ બધા છોકરાઓને દીક્ષા આપીને એ યુવકોનું ભવિષ્ય બગાડે છે. એ છોકરાઓના ભવિષ્ય સાથે છેડછાડ કરવાની પ્રમુખ સ્વામીને કોઈ ચેષ્ટા, એ જે કંઈ કરે છે અનધિકાર ચેષ્ટાઓ છે. આવું બધું છાપાઓ ભરીને આવે. અમે બધા પ્રેસ પબ્લિસિટી વિભાગમાં જ સેવામાં હતા એ વખતે. પણ અમે બધા 17-18 વર્ષના. તો અમારે કરવાનું શું આ બધું? તો અમે બધા છાપામાં આવે ને કાપીને ચોંટાડીએ અને ફાઇલ કરીએ, એ અમારું કામ. પણ મોટા લેવલ પર સંતો બધા ચર્ચા કરતા હોય, સાંભળીએ તો ખરા ને અમે. તો બધી અંદર ચર્ચા ચાલતી હોય. એ સંતો કે આને જવાબ આપવા જોઈએ, આમ તેમ. અને એમાં
હર્ષદ કાકા એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી અને બીજા બધા સંતો, વડીલ અગ્રણી સંતો કે બાપા આ બધા જેમ તેમ બાફે છે, આ બધા જેવું તેવું, આપણે આનો જવાબ નિવેદન રૂપમાં, આપણે ક્યાં ઝઘડા કરીને આપવો છે, પણ એક નિવેદનના રૂપમાં આપી શકાય છે આનો જવાબ. શાસ્ત્રીય જવાબ જડબા તોડ આપી શકાય એમ છે કે આચાર્ય જ દીક્ષા આપી શકે એવી વાત શિક્ષાપત્રીમાં કાંઈ લખી નથી. આચાર્ય દીક્ષા આપી શકે, પણ આચાર્ય જ દીક્ષા આપી શકે, બીજા ન જ આપી શકે એવું ક્યાં લખ્યું છે? અને આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજ હયાત હતા તો પણ નિષ્કુળાનંદ સ્વામીના બંને દીકરાઓને સાધુ થવાની ઈચ્છા થઈ તો કોણે દીક્ષા આપી હતી? ગોપાળાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી. આવા તો કેટલા બધા સિલસિલાબંધ વિગતો બધી મળે છે. તો આપણે શાસ્ત્રીય બાબતે આ ચર્ચામાં, ડિબેટમાં ઉતરવું જોઈએ. સ્વામી કે આપણે જવાબ આપવાની ચિંતા કરવી નહીં. સ્વામી કે કામ કરી બતાવું. જવાબ આપવાનું, આપું લખાપટ્ટી કરવાનું કામ આપણું નહીં. સ્વામી કે આપણે તો સાધુ બનાવી દેવા, જેને જે બોલવું હોય તે બોલે. અને નવાઈની વાત એ બધા બોલતા હતા ને કે યુવકોનું ભવિષ્ય બગાડે છે, યુવકોનું ભવિષ્ય બગાડે છે. એને ખબર નહોતી કે આ સાધુઓ બનશે ને જે છોકરાઓ, એ આખા સમાજનું ભવિષ્ય બદલશે અને આખા સમાજના ભવિષ્યની અંદર એક નવી ક્રાંતિ ઊભી કરશે. એને ખબર નથી આ યોગીજી મહારાજના સંકલ્પ સિદ્ધ કરવા એ કે યોગી મહારાજનો સંકલ્પ નહોતો. આ સંકલ્પ તો સ્વયં સાક્ષાત શ્રીજી મહારાજનો હતો કે અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાન એ એકાંતિક ધર્મના પ્રવર્તન સાથે દુનિયાભરની અંદર ફેલાય. તો આવા સાધુ કરવા, આટલા બધા મલ્ટીકલ્ચર સ્કેલ ઉપર અને આવા બધા એક રેપ્યુટેડ બધા અભ્યાસક્રમો પાર પાડીને આવેલા, એને ભેગા કરીને સાધુ બનાવવા, શું આ શક્ય છે? એટલે 24 કલાક સુધી જોડી રાખવા. એક ભાઈ આવ્યા હતા આ વખતે, આ વિડીયોનું બધું કામ કરે છે ને આપણી સંસ્થા, એમને થોડાક આપણી નવી જે વિડીયો બહાર પાડવાની છે એ અંગે થોડીક એમને આપણે એમનું માર્ગદર્શન લેવાનું હતું, થોડીક સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ એ મદદરૂપ થાય એવા હતા. તો એમની સાથે ચર્ચા થઈ. પછી એમણે સહેજે પૂછ્યું કે તમે બધા સંતો છે તો તમને શું આમ પગાર ને બધું આપે? તો સંતો કે હે, તો શું પૂછ્યું? તે કે તમારે વેતન ને તમારો ઘર ખર્ચ કેવી રીતે ચાલે? કે ઘર ખર્ચ, અમારે ઘર હોય તો ખર્ચ હોય ને, હવે ઘર જ નથી. તે કે એટલે બસ આ મંદિર અહીંયા રહેવાનું. અને પછી કે ઘર કોને કહેવાય? ગૃહિણી ગૃહમ ઉચ્યતે, ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ગૃહિણી હોય તો ઘર હોય. અહીંયા તો એ ફક્કડ ગિરધારીઓ પડ્યા બધા. અહીંયા તો એ બધા ભગવાન અને સંતને માથે રાખીને જીવનારાઓ છે. અમારો ખર્ચ ઉઠાવનાર કોઈ એક બે નથી, લાખો લોકો છે. હા, અને પેલા નવાઈ લાગી, તમારે રહેવાનું ક્યાં? બસ આ ડોર્મેટરીમાં પડ્યા રહેવાનું. અને પછી તો તમારે આમ ખાવા પીવાનું, બસ કે આ જો આ પથ્થરમાં જમવાનું. જેમ જેમ વાત કરતા જાય ને તો પેલા નવાઈ પર નવાઈ લાગે. કારણ કે મેં મારી, એ તો ફિલ્મ લાઈનનો માણસ, એ કે મેં મારી જિંદગીની અંદર નિસ્વાર્થ ભાવે કોઈ 2 કલાક પણ કામ કરે એવી વ્યક્તિઓ જોઈ નથી. અને એને બદલે તમે તમારી જિંદગીઓ નિસ્વાર્થ ભાવે આપી દો છો. આ એક અદ્ભુત કમાલ એ કળિયુગની અંદર કરવી એ શું શક્ય છે? અમે થોડાક સમય પહેલાં 2 વર્ષ થયા, અન્નકૂટનું પ્રસાદનું વિતરણ હતું. શહેરમાં જ આપવાનું હોય પ્રસાદ, પછી જમવાનું હરિભક્તોના ઘરે હોય. જમવા માટે બેઠા, પછી પત્તર ધોવા રસોડામાં ગયા તો ઊભા રસોડા